રાજકોટમાં શિવાજી સેના દ્વારા યોજાયેલ સમૂહ લગ્નમાં છેતરપિંડીનો મામલો સામે આવ્યો હતો। સમૂહ લગ્નમાં લગ્ન કરેલ દીકરીઓને સોના ચાંદીની વસ્તુ નકલી મળી હોવાનું સામે આવ્યું હતું। સમગ્ર મામલે એસીપી રાજેશ બારિયાનું નિવેદન બહાર પડ્યું હતું। તારીખ 17 એપ્રિલ 2025ના રોજ એરપોર્ટની સામે ખુલ્લા પ્લોટમાં સમૂહ લગ્ન યોજાયા હતા, જે બાદ ઘરેણાની ખરાઈ કરાતા સમગ્ર મામલો સુરેન્દ્રનગરમાં રહેતા બે દંપતીઓ દ્વારા કુવાડવા પોલીસ સ્ટેશન ખાતે પહોંચ્યો હતો। જો કે બંને જોડા દ્વારા સરખી જ અરજી કરવામાં આવી છે। તેમાં આયોજક ઉદ્યોગપતિ પિન્ટુ પટેલ અને વિક્રમ સોરાણી, રોશની પ્રજાપતિ આ સહિતના તમામ લોકો સામે અરજી કરવામાં આવી છે। અરજી કરનાર નિવેદન માટે બોલાવવામાં આવ્યા હતા, પણ તેઓ બહાર હોવાથી 2-3 દિવસ પછી નિવેદન નોંધવા માટે આવશે તેવું જણાવવામાં આવ્યું હતું। નિવેદન નોંધાવ્યા બાદ જ યોગ્ય તપાસ થઈ શકે છે, કારણ કે આ એક મોટી ઘટના છે। આથી ખોટી તપાસ થાય તો દિશાહીન તપાસ થઈ ગણાય અને કોઈની પ્રતિષ્ઠાને હાનિ પણ પહોંચી શકે છે। સાહેબ, વાત કરીએ સમૂહ લગ્નના નામે ખોટું સોનું આપવાની એક અરજી આવી છે। શું છે સાહેબ આખી વિગત? તારીખ 27/4/2025ના રોજ એરપોર્ટની સામે ખુલ્લા ચોગાનમાં એક સમૂહ લગ્ન યોજાયેલા હતા, જેમાં 555 જોડાઓનું લગ્ન કરવામાં આવેલા। એ દરમિયાન સમૂહ લગ્ન પૂરા થયા બાદ લખતર તાલુકાના સુરેન્દ્રનગર જિલ્લાના નવગણભાઈ કમાભાઈ રોજેસરા તથા સોનલબેન વસંતભાઈ વોરા આ બે અરજદારોએ કુવાડા પોલીસ સ્ટેશન ખાતે એક અરજી મોકલાવેલી, જેમાં એવા આક્ષેપો કરેલા છે કે આ જે સમૂહ લગ્ન યોજાયો હતો તેમાં જે અમને કન્યાદાનમાં મળેલા એક સોનાનો દાણો ને વીંટી ને ચાંદીની રકમ જે છે એમને ચેક કરાવતા એ ખોટું હોવાનું જણાઈ આવેલું છે। જે બાબતની અરજી અમને કુવાડા પોલીસ સ્ટેશન ખાતે કરેલી હતી, પરંતુ કુવાડા પોલીસ સ્ટેશનની હદ ન લાગતી હોય જેથી કુવાડા પોલીસ સ્ટેશનથી આ અરજીને ટ્રાન્સફર કરીને એરપોર્ટ પોલીસ સ્ટેશન ખાતે મોકલવામાં આવેલ છે। જે અરજીમાં એમને આક્ષેપો કરેલા છે એ પ્રમાણે જે પણ કન્યાદાનમાં મળેલી રકમો છે એ ખોટી હોવાનું જણાવ્યું હતું। બંને અરજદારોની સેમ જ અરજી છે, જેમાં તેમના આયોજકો છે, જે આયોજકોમાં એમાં વિક્રમ સોરાણી, પિન્ટુ પટેલ, રોશની પ્રજાપતિ, રાહુલભાઈ સીસા, જયંતિભાઈ, પ્રિયંકાબેન વગેરેના વિરુદ્ધ એક અરજી કરેલી છે, જે અરજી એરપોર્ટ પોલીસ સ્ટેશન ખાતે હાલ મળેલી। જે અરજી આધારે બંને અરજદારોને ફોન કરીને નિવેદન માટે બોલાવવામાં આવેલા, પરંતુ નિવેદનો બોલાવવા માટે ફોન કરેલો તો એમને જણાવ્યું કે એક અરજદારે જણાવ્યું કે હું અમદાવાદ ખાતે લગ્ન પ્રસંગમાં આવેલો છું, અને બેન સોનલબેન કરીને એમને પણ કીધું કે હું કામમાં છું, જેથી અમે 2-3 દિવસ પછી નિવેદન માટે આવીશું। અને હાલ 2-3 દિવસ પછી નિવેદન અરજદારો શું આપે છે એના પર આખી અરજીની તપાસનો આધાર રહેશે। વાત કરીએ સમૂહ લગ્નની તો થોડોક સમય પહેલા એક સમૂહ લગ્નના આયોજકો લાપતા થઈ ગયા ત્યારે પોલીસ આવી હતી અને સમૂહ લગ્ન કરાવ્યા હતા, અને આ ઘટનામાં આયોજકો દ્વારા ખોટી વસ્તુ આપવા હોવાનો આક્ષેપ થઈ રહ્યો છે। સાથે સાથે પોલીસ તપાસ પણ કરી રહી છે, પણ કે જે સામે આક્ષેપ થયા છે એમણે એવી કઈક વાત કરી છે કે બધું આયોજન મારું છે, એટલે હું જે ગુનેગાર છું, બીજા કોઈ નહીં। આ અંગે શું કહેશો? આ અંગે હજુ સુધી અરજી હાલ મળી છે, અરજીની તપાસ હવે કરવામાં આવશે। પ્રથમ તો અરજદારના નિવેદન લેવામાં આવશે,